વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જીનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં 6:45 અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. મારો સિયા દીકરો પણ જાગી ગયો છે ને હમણાં ટોયસ હવે અમને લઈ લીધા છે રમવા માં. તો સિયા આમ જો, સિયા બોલ દો જય. સિયા બોલ દો જય. નહીં અત્યારે હવે એમના રમવામાં ધ્યાન છે ને એટલે, નહીતર એમના જેટલું પણ જે વસ્તુ બોલાવી ને બધું બોલતી હતી. તો એની કાલી જેલી ભાષામાં સાંભળવાની એવી મજા આવતી હતી, વાત જવા દો તમે. અને અહીંયા બસ આપણો બોરો પણ ભરાઈ ગયો છે અને હવે મૂકવાનું છે આપણે ચા પાણી, કારણ કે પ્રિયાબેનના મમ્મા ગયા છે અનગોર કરવા માટે. તો એ આવે ત્યાં સુધીમાં આપણે કીધું ચા પાણી ને બધું કમ્પ્લીટ કરી રાખીએ. અને આ હજી વેસ આપણો જોતા હશો તો ગઈકાલે સન્ડે હતો, સન્ડેથી આપણે સરકડિયા હતા અને સરકડિયાથી સીધા ઘરે આવી ગયા, પણ પછી આપણે કંઈ જવાનો મોકો મળ્યો નહીં એટલે આમ નામ રહી ગયું છે. આ તો હવે કીધું કંઈ વાંધો નહીં, ધૂળેટી આવે છે ને કલર બલર રમાઈ જઈને પછી જ કરશું, એટલે કલર કે મોઢા ઉપર સરખો બેસે નહીં. તો આવી રીતના કોણ કોણ મારી જેમ જુગાડ કરતા હોય છે એ પણ તમે કમેન્ટ્સ કરજો, કારણ કે નાના હતા ને ત્યારે એવું કહેતા બધે કે મોઢા ઉપર ને બધે તેલ લગાવી દે ને એટલે કલર બેહે નહીં. એટલે કે ગામડામાં ત્યાં તો બધી પેલો પાકા કલરથી રમવાની ટેવ હોય બધાને, એટલે એ પાકો કલર છે ને કે શરીરને ન અડે, એટલે ઘણા દાઢી વધારી દે એટલે ચામડી સુધી ના પહોંચે કલર. પછી ઘણા આ કીધું એમ તેલ લગાડે, બોડી લોશન લગાડે, વેસેલિન લગાડે ને એવું ઘણું બધા નુસ્ખા કરતા. તો આવું કંઈક કરતા અમે લોકો. તો તમે લોકો શું કરતા ને કલરથી બચવા માટે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાની છે. પણ હવે પહેલાં ફટાફટથી આપણે ચા પાણી ને બધી મૂકી દઈએ ને પછી જ પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. પણ અહીંયા મારો કાનો જોજી સિયા, એ શું કરવાનું? ત્યાં કરવાનું હોય એવું કંઈ નહીં 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 નહીં. બાવ છે, બાવ છે નીચે, બાવ છે. જો 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 બાવ આવે બાપા રે. બાવ ક્યાંક ખાઈ ગયું ને એટલે જ હિંમત થઈ છે. હમણાં બાવ ક્યાંકથી ગોતીને મૂકવું જો હોય એટલે પાછું સોફા ઉપર ચડવાનું બધું થઈ જાય બંધ. બાકી જો હજી અહીંયા તો અમારા બાવ અડીખમ પડ્યા છે અને સરકડીએ પણ લઈ ગયા હતા, એટલે ત્યાં પગથિયા ને બધી ના ચડે ને એટલે ત્યાં મૂકી દીધું હતું. જો અહીંયા બાવ છે, બાવ 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 બાપા રે. હા, તો ફટાફટથી આપણે ચા પાણી ને બધું મૂકી દઈએ પછી પાછા મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં? તબિયત પાણી બધાની ઓલ ઓકે? અરે જોરદાર જમાવટ. અને અહીંયા બેનબાને જમાવટ કરવા આવી ગયા છે ગાંઠિયા ખાવા. રોટલીનું સોરમું તો ખાવું નથી અત્યારમાં. હમણાં ઉઠીને ત્યારની પોણી કલાક સુધી રહીને પછી કે મમ 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 મમ. આજ નાવામાં ના પાડતી, નકર સિયા દીકરો કોઈ નાવામાં ને ના નથી પાડતી. નહીં નાવું નથી, પેલા મને મમ આપો તમે એ કે પછી બીજી બધી વાત. કેમ? યસ. અને આજે નાવું નતું, ભૂખ વધારે લાગી ગઈ કેમ કે પોણી કલાક જેવું થયું હાજર ન હોય એટલે રોટલી લોટ બાંધેલો ન હોય કે રોટલી બનાવેલી ન હોય કે કાંઈ પણ ઓપ્શન આપીએ આગળ બીજો હોય નહીં. લોટ બાંધીએ રોટલી બનાવીએ પછી થાય. અને એ જ બેનને હારો હતા એટલે વહેલી ઉતાવળ આવી ગઈ. ઉતાવળ નથી, એ તો એનો ટાઈમ જ હતો. કાં સિયા? હાલો આમ જો સિયા, સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો. કેમ કરે સિયા? ખાવામાં કોન્સન્ટ્રેટ છે. અરે વાહ 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 વાહ, વેરી ગુડ વેરી ગુડ. તો હાલો ચા પાણી આપણે પી લે, પછી આ બધું પાછળ ઉકેડા દેખાય બધે સાફ કરવાના છે. અને ત્યાં આપણે ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ જશે. પણ થોડી ઘણી જેટલી પણ આપણાથી હેલ્પ થશે એટલી કરતા જશું અને પછી આપણે ઓફિસ તરફ આગળ વધશું. અને બાકી વટ, અકડ અને અભિમાન એ એક એવી બીમારી છે ને જેનો ઈલાજ ડોક્ટર પાસે નથી હોતો, પણ એનો ઈલાજ સમય પાસે હોય છે. શું કે વાલી? કહેવત છે કે અભિમાન 10 માથા રાજા રાવણનો પણ નહોતો રહ્યો, તો આપણું તો શેનો રહેવાનો. અને સમય બધાને મોકો આપે ને સમય બધાને બતાવી દે. બધાના સમય આવે, એક સરખો સમય કોઈ દિવસ નથી રહેતો, એટલે એ બતાવી દે. ના આપણે કોઈ વસ્તુનો વટ કરવો જોઈએ કે ના તો કોઈ દિવસ અભિમાન કરવું જોઈએ. હા જો સીએ પડે ને એમની પાસે નથી, અમારી પાસે ઓહો અમે આમ છીએ ને અમારી પાસે આમ છીએ ને અખડ કોઈ દિવસ રાખીને ખાવું. કેમ કે સમયની એક થપાટ લાગે ને તો બધું બરાબર. અને હંમેશા આપણાથી અપ માણસો હોય ને એમની સાથે સરખામણી ન કરવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી આપણાથી જે નીચા હોય ને એ માણસો સાથે સરખામણી કરવી જોઈએ, એટલે જેથી કરીને આપણે દુઃખી થવાનો વારો ઓછો આવે. કારણ કે અત્યારે સમાજમાં લોકો દુઃખી શેના કારણે થાય છે ખબર? કામના જ કારણે, સરખામણીના કારણે. કારણ કે આપણું જે લેવલ હોય એનાથી વધારેનું જે આપણાથી ઊંચું લેવલના માણસ હોય એમની સાથે આપણે કમ્પેરિઝન કરતા હોય છે. શું
હા હુઈ જાય. તો એમની સાથે સરખામણી કરવામાં હંમેશા દુઃખ જ મળવાનું છે. આ શું અહીંયા એટલે સરખામણી કરવી હોય ને કોઈની તો મહેનતની સરખામણી કરાય, કોઈના મોજ શોખની નહીં. કેમ કે મોજ શોખની સરખામણી કરીએ ને એમાં આપણે દુખી થઈએ, આપણે ઉલટાના વધારે હેરાન થઈએ. એમની જગ્યાએ એ મહેનત કરે છે ને એવી મહેનત મારે પણ કરવી છે. હું એના કરતા પણ વધારે મહેનત કરીને બતાવીશ, તો તમે જીવનમાં આગળ નીકળી શકો. તો હાલો હવે ચા પાણી ને બધું પી લઈએ આપણે, અને પછી પાછા આપણે લાગી જઈએ કામે. શું કહો છો તમે? તું જ મને કઈક તો છે ને મોબાઈલ હાથમાં લેવાની આળસ કરાવે છે. હું અહીંયા આવીને કરશે મમ્મા? અહીંયા બેસે તો પછી કામ કોણ કરશે? મમ્માએ સિયા માટે શું મગાવ્યું તું? જામ નહીં, શું હમણાં તે શું પહેર્યું તું નવા? ગપ્પા. સિયાને કપડા બહુ ગમે ને નવા. કેટલા કપડા લેવા સિયાને નવા? 1 3 તો આવી ગયા છે ને, હજી 1 લેવા જ ખાલી. તો બસ આપણે બેનબા માટે પાર્સલ મગાવ્યા, ઓનલાઈન આપણે ખરીદી કરી છે આ વખતેથી મીન્સ કે આ વખતે ઈચ્છા થઈ ગઈ અને ગઈ માનો તો હજી 2 જગ્યાએથી ઓર્ડર કર્યો તો એ જીઓમાંથી અને ફ્લિપકાર્ટમાંથી. એ બંને પાર્સલ અત્યારે આવી ગયા છે. એટલે ફ્લિપકાર્ટ નહીં, ફર્સ્ટ ક્રાઈમાંથી, સોરી. તો એ બંને પાર્સલ આવી ગયા છે. બેનબા પહેરશે ત્યારે જ હું તમને કહીશ કે મેં કઈ વસ્તુ ક્યાંથી મગાવી હતી. એમને આજે છે હોલિકા દહન, તો બસ એમની કંઈક રસોઈ બનાવવાની છે. અને આજે જો મારી સાથે આવું થઈ ગયું છે, 10ની નોટ તૂટી ગઈ મશીનમાં ધોવાતા. યાદ નહીં રહ્યું પોકેટમાં, ને આજે ધવલે મશીન કર્યું હતું તેમણે કંઈ જોયું નહીં, તો 30 રૂપિયા હાજર અને 10 રૂપિયા દેવ થઈ ગયા. તો એમને વતી આપણે શોપ જતાવીશું અને બસ સાંજે બેનવાને મસ્ત મજાના રેડી કરવાના છે. સિયાબેનની સેકન્ડ હોલી છે. ફર્સ્ટ હોલી પર અમે આ દિવસે સ્કર્ટ મીડીની ખરીદી કરવા ગયા હતા અને સિયા માટે સ્કર્ટ ને લાવ્યા હતા અને પછી પહેરાવ્યું હતું. અને આજે કંઈક અલગ જ લુક કરવાનો છે, પણ એ લુકમાં એમના વાળ નથી ને, એ બહુ અઘરું છે. પણ ચાલશે, બીજું તો શું છે, નથી એ તો નથી. ટકો કરાવ્યો છે આપણે બીજી વાર, એટલે નહીંતર હજી થોડા ઘણા હોત. અત્યારે હાવ નથી. જો એ હેરબેન્ડ કે એવું કંઈ નાખવા દેશે તો એ કરીશું. બાકી તૈયાર થવાનો શોખ તો એમની મમ્મી કરતાં પણ એમને વધારે છે. કેમ કે હું જો ચાંદલો કરવા જાઉં ને તો એ સીધી ચાલુ થઈ જાય, મમ્મા અહીંયા સ્પ્રે કરી કે મમ્મા અહીંયા હોઠે લિપસ્ટિક લગાવતા હોય તો ઓલા લિપ બામ કેવું તો એમ કે મમ્મા અહીંયા. તો બસ એ બધી વસ્તુ તો કરે જ છે, પણ હારે હવે જોઈએ આમાં કેવો કે પેલું કરે છે. અને બાકી બધી રસોઈમાં બનવાની છે આજે 2 વસ્તુ, એક માટે ચટપટું ને એક માટે સ્વીટ, એવું કંઈક. તો એવું નથી, પણ દહીંવાળાનું બેટર છે ને થોડુંક જ હતું, જો આપણે અત્યારે પલાળીને રાખી દીધું છે. અને એ થોડું હતું ને એમના લીધામાં મૂક્યા છે આપણે બટેકી જેની બોઇલ કરવા માટે, એટલે કરી નાખીએ થોડાક સાથે ભૂંગળા બટેકા. અને બાકી દહીંવાળા તો આપણા ઓપ્શનમાં છે જ. તો બસ 2 વસ્તુ આજે રસોઈ બનવાની છે ને ફટાફટ આપણે રસોઈમાં વળગી જઈએ, કેમ કે સાંજે આપણે જવાનું છે હોલીના દર્શન કરવા માટે, હોલિકાના, સોરી. ચલો હવે મળીએ સીધા સાવજી આવી જઈને પછી જ. બસ તો ઘરે ભૂગી આવ્યા છે અને હરખું ઊભો થયું નથી, કારણ કે જો આમાં કાનો શું કરે, પાપાના 2 પગ વધારેથી હળિયા પાટી કરે છે કે મને મજા આવે છે આમ કરવામાં. તો કીધું ભલે કરે, કારણ કે સવારના આપણે ઓફિસ વયા ગયા હોય ને અત્યારે જો શું થઈ ગયું. લે પાછું વાંધો પડી જાય અમારે, કઈ નક્કી ન રહે. વખાણ કરીએ ને ત્યાં તો વાંધો પડે અમારે બેનબાને. ઘા એ નો અડે છે, એ પાપાનું છે. પાપાને સવારે વહેલું જવાનું છે, તો સુતી હશો ને ત્યાં પાપા જતા રહ્યા હશે. હા તો બસ કઈ નહીં, આજે હોળીનો તહેવાર છે તો ઘરમાં બને છે મસ્ત મજાના દહીં વડા. તો આટલા વડા બની ગયા છે, આટલા બનાવવાના છે હવે. અને સાથે સાથે બીજું તીખું અને ધમધમતું શું છે? ભૂંગળા બટેકા. શું છે? એ પાપાના પુસ્તક છે બેટા, એનો લે. પુસ્તક નથી, ફાઇલો છે મારા ના, ઈ નો લેવાય, ઈ ફાટી જાય. શું થાય? હા થઈ જાય. હાલો હું મૂકી દઉં હો. આ પોટલું મારે છે ને ઠેકાણે ક્યાંક મૂકવું દો, નકર બેન બનાવતો આવી આમ તો જો કે ખુલે એમ તો નથી, એટલે વાંધો નહીં આવે કઈ. હા અહીંયા મૂકી દઈએ. હાલો તો પાપા અહીંયા મૂકી દે છે હો. હાલો આપણે ક્યાં જવાનું? ડીજે ક્યાં વાગતું તું? હાલો ત્યાં જઈએ. આ હોળીના દિવસે વાળ નીકળે તો અત્યારમાં ઘણા લોકો ડીજે ના બધું ચાલુ કરી દીધું છે. તો બેનબા અમારે ત્યાં બારીએ એટલે કે પોઝમાં ઉભા જોતા હતા, ત્યાં બરોબર હું આવ્યો એટલે પાછા આવી ગયા. તો હવે લઈ જાય છે. ક્યાં વાગતું તું ડીજે? ન્યા. તો સિયા કેમ સાંભળતી હતી? હે ન્યા જોતી હતી એમ? હા પછી આમ જો સિયા આપણે સાંજે જવું છે ને, હે આમ જો અહીંયા જો મારી સામે, સાંજે જવું છે ને આપણે? હા અહીંયા ન્યા. તો બસ
મસ્ત મજાના ભૂંગળા બટેટા પણ સાથે બનવાના છે. આજે એકી સાથે બે વસ્તુ બનવાની છે. એ કે ગળ્યું ખાઈએ તો થોડું પછી પાછું તીખું ખાવું પડે, તો એમના હિસાબે એ કે ભૂંગળા બટેટા પણ કરીએ. તો કીધું કરો, કાંઈ વાંધો નહીં, બે વસ્તુ કરી લઈએ. પણ સિયાબેનનું શું થવાનું છે? એમનું બપોરે થેપલું કર્યું હતું, અત્યાર સુધી થેપલા ભાવતા હતા, નહોતું ખાધું. ઓકે. વર્ષાબેન એમ કીધું, ચટણી નામ નથી, હું ચટણી. વર્ષાબેન વર્ષાબેન થેપલું બનાવે છે, તો વર્ષાબેને પૂછ્યું, સિયા તું થેપલું ખાઈશ ને બા? હા. હા. અને બેને હા પાડી છે. ઓકે. રોટલી ને છે જ એમ બાંધેલું. હા, મામ નથી ચટણી છે. તીખું લાગે. તીખું કેમ લાગે સિયાને? હા, એમ થઈ જાય ને તો ઈ છે ઈ. સારું, હાલો તો ફટાફટથી આપણે વડા ને બધી થઈ જાય. બટેટા ઓલરેડી બફાઈ ગયા છે, જો કે અહીંયા. અને પછી હવે ખાલી લસણની ગ્રેવી જ બનાવવાની છે. શું અહીંયા ક્યાં? આ એમ હાલ જા પપ્પાના, આમ જો સિયા, પપ્પાના પગ અત્યારેથી કઈ રીતે જતી હતી તું? હાલ તો કેમ? શાકભાજી કઈ લાગે નહીં છે. ઓકે, તો હાલો. ત્યાં પેલી હોળીની તૈયારીઓ પણ થતી હશે, બરાબર ને? તમે બસ કાલે ઈસો ને થોડું હમ. મારે હા, તો એવું કરો, બીજું શું? હા, તો હાલો, આ થઈ જાય એટલે પછી જઈએ. સિયા આમ જો, બાબા આવું છે તાર? ટાટા આવું છે? ટાટા ગામમાં હે સિયા આવું છે? દાદા નહીં, ટાટા. ક્યાં? હા, આવું છે ને? હા, તો હાલ વા બેસી જા, મેટમાં બેસી જા. આપણે બે વયા જાય હાલ ત્યાં. સિયા હાલો, આપણે બે મેટમાં બેસી રમી. હાલો હાલ તો. જો કુકુ બોલું બાપા રે. હાલો, હું તો અહીં બેસી જાઉં બાપા રે. નહીં અવાજ આવે છે કે નહીં હું જોઈ લઉં. હાલો તો, અવાજ આવે છે કે નહીં? અવાજ આવે છે કે નહીં? હા, આવ્યો અવાજ, આવ્યો અવાજ આવ્યો. સિયાને આવે છે અવાજ? જો તો. હા, આવ્યો કે નહીં? બસ, તો જો અમારે આમ રમવાનું હોય. હાલો હવે મળીએ છીએ સીધા શાક માર્કેટમાં, જોઈએ હોળીની તૈયારી કેવી છે. હા, કેમ આમાં એમ હાલો એમ. અહીંયા હવે અમારા બેનબા થયા છે તૈયાર, એકદમ રેડી, કઈ ઘટે જ નહીં. હે હું બા ઘડીક થઈ તો બા, ઘડીક થઈ તો ભાઈ ને, ઘડીક થઈ તો ભૂલાઈ જાય ને, એ શું બધું? હે સિયા, સીધ જવાનું છે, સીધ જવાનું છે. હે જોઈ લે ને હરખ થાય. અત્યારે નહીં. બેનના મમ્માને મોકલ્યા છે આપણે શાકભાજી લેવા બાકી. અને અહીંયા હોલિકા દહનની થઈ ગઈ છે તૈયારીઓ પૂરી. આ વખતે મને બહુ નાની એવી લાગે છે, પણ જોઈએ પછી રાત્રે તાપ કેટલો ઊંચો જાય છે ને કઈ બાજુ જાય છે ઝાર, એમના ઉપરથી આગામી વર્ષ નક્કી કરવામાં આવતું હોય છે. તમે લોકો પણ કમેન્ટ કરી દેજો તમારા ગામમાં કઈ દિશા તરફ ઝાર ગઈ છે ને વર્ષ કેવું રહેશે. અને બાકી અહીંયા અમારા પેલું હોલિકા દહનનો જે ફાળો હોય છે એ લખવા માટેનું અહીંયા દાન પેટીને બધું રખાઈ ગયું છે. તો બસ હવે સાંજે પ્રગટે એમની વેઇટ કરવાની છે આપણે, અને પછી સિયાબેનના દર્શન કરાવવા માટે લઈ આવવાના છે અહીંયા, બરાબર ને સિયા? હા, અહીંયા ક્યાં આપણે જો અહીંયા આવવાનું છે. ક્યાં? અહીંયા હોળી પ્રગટાવશે ને સાંજે, પછી સિયાબેનને આપણે દર્શન કરવા માટે લઈ આવશું. અહીંયા સિયાબેન આવશે ને અહીંયા. હે એ જોવે છે આ બધું નવું નવું લાગે છે ને, એટલે મરચા હારા જ છે, મોરા ને તીખા ને બધું મિક્સમાં. હોલિકા દહનની તૈયારી જોતા જોતા આપણે અહીંયા શાકભાજી લેવાય ભૂકી જાય. સિયાબેન કે આમ જાવ આમ જાવ, હાલો જઈ આવીએ. બીજું હું એમના મમ્મા હે હા મમ નો ખવાય. સિયાબેન ઘરે પેલા પહોંચે ને એની પેલા અમારે પહોંચવું પડે, એટલે કે આપણે ટેટી ને દ્રાક્ષ ને જામફળ ને એવું બધું લીધું હતું ને એ હગે વગે કરવું પડે. એવું છે. ઓકે હાલો, સોરી, ભૂલ થઈ ગઈ. એ બધું હંતાડવું પડે, નહીંતર અત્યારે ખાવા પીવાનો ટાઈમ છે ને તો એ પાછું એમાં ધાંધિયા થાય અમારે, એ દેખાઈ જાય ને. એટલે આ વસ્તુ આપણે એમને ગમતી હતી તો લીધી, તો અત્યારે પછી માર્કેટે જે ફ્રૂટની રેકડી એવું પણ એમની ભાવતી વસ્તુ દેખાઈ ગઈ તો આનો કઈડો સીધો ગાય કે હવે મારે બીજું કઈ જોઈએ જ નહીં. તો બસ એમને કીધું એમના મમ્માને કે તું ઘડીક વાર નીચે ઊભી રહે, ત્યાં હું બધું હગે વગે કરી લઉં, બાકી શાકભાજી ને એ તો બધું અહીંયા રાખી દીધું છે, એમાં તો કઈ એટલી માથાકૂટ નહીં થાય. આપણે ઇટ્સ ફોર જમવાનો ટાઈમ, અડધું ઇંગ્લિશ ને અડધું ગુજરાતી ને. હા, તો જમવાનો ટાઈમ હું બોલી તું? ના ના, બધું સમજે છે. જો સિયા, પાપા સીધ ગયા તા. જો કેમ ખબર પડી ગઈ ને, પાપા દાઢી કરાવવા ગયા તા, પૂછ્યું તો જવાબ આપ્યો તો પાપા સીધ ગયા તા, તો કે દાઢી. સિયા, પાપા સીધ ગયા તા સેવિંગ કરાવવા. જો એના ગુજરાતી અનુવાદ કરીને આપ્યો, દાઢી.
હા હા ઈસ્ટ ફોર ડિનર ટાઈમ માખિયાળામાં 7:30 હોળી પ્રગટી ગઈ છે અને આપણે હજી અહીંયા કઈ નક્કી નથી. અને અમુક જગ્યાએ કાલે પડવો છે ને અમુક જગ્યાએ પરમદી પડવો છે. આટલા વરામાં મેરા વરા થયા કેટલા? 40. હાલો 40 રાખો. ધોકો કોઈ દી નથી જોયો હોળીમાં, એની બદલે આ વર્ષે ધોકો આવ્યો. બોલો આવ્યો ને હે? હા તો હાલો, તીખું ને મીઠું ને ખાટું ને ખારું ને મોરું ને બધું મિક્સ. બરાબર ને? શું શું લેવા જવાનું? ક્યાંથી? તો તું લઈએ, હું નહીં થવું, મારે નથી ખાવી. તો આવી જાવ વારું પાણી કરવા. વારું પાણી કરીને આપણે તો જો કે તૈયાર જ છીએ. મા દીકરીને તૈયાર થવાનું છે, કે કોમ્બિનેશન કરવાના છે. એવું વાવડ મળ્યા હતા, આપણે જોઈએ કેવું કોમ્બિનેશન એવું છે. ઓકે મારા કાનો પેલા તૈયાર થઈ ગયો. સ્પ્રે મારવું હતું એટલે રોતી હતી મારો દીકરો. ક્યાં સુગંધ ક્યાં આવે છે? યાર સુગંધ ક્યાં આવે? અરે વાહ, વેરી ગુડ. કોને સ્પ્રે કરી દીધો? મમ્મી. લે હાલ લે, મમ્મા માંથી મમ્મી આવી ગયું હોય. હે ક્યાં કરી દીધો? ચાંદલો તો કરી દીધો છે. તો બસ અમારો દીકરો થઈ ગયો છે રેડી, અને હવે એમના મમ્મા થાય છે અહીંયા રેડી. અને આપણે તો બસ જો આ જે વેશ છે એ જ વેશમાં જવાનું છે, કારણ કે એ ભગવાન હમણાં ત્યાં પછી આપણે ફરતી પ્રદક્ષિણા કરશું ને એટલે ગરમીના ખાવા કેમ ખાવા મળશે. અને આવીને સીધું એસી નો ઉપયોગ કરવો જોઈએ. હે વાલી? અને આમે અત્યારે હવે ગરમીનો જ માહોલ છે. બસ પણ 8:30 થઈ ગયા, પણ હજી પેલો ઢોલનો અવાજ નથી આવ્યો. એવું છે? સારું હાલો તો ધીમે ધીમે બહાર નીકળીએ. આપણે પ્રદક્ષિણા કરવાનું પેલું દૂધ ધારાવાહી ને બધું ભરી લઈએ. તો એવું છે? ઈ હવે મને આવડું એવું મેં બોલ્યું. મારી દીકરી કેવી લાગે છે તમને બહાર જઈને થોડાક બતાવી દેશે. શાકજી નીચે ઉતરે ને હાલતા ચાલતા હોય ને ત્યાં એને તો આમ જો અહીંયા આવતી રાખ પાપા પાસે આવ. જાય માર્કેટ બાજુ. હોળી પ્રગટી ગઈ હોય તો લે હાલ, કોઈ ખોલવા વાળું નથી. એ હું જોતી હતી માણસો જાય છે કે નહીં, વાડ બાર નીકળે કે નહીં એમ. એવું છે? ઢીંચક બાલા ડીંગલ બાજા વગાડતા વગાડતા કાંસી તો આપણે જવું છે ને હવે હે માર્કેટમાં. કેમ નીચે નથી કવી એમના કેરીના? હું અહીંયા ત્યાં નથી હાલવું, આપણે હાયલા જઈએ આપણે. હે પ્રગટી ગઈ અહીંયા? 7:30 વાગ્યામાં જ પ્રગટી ગઈ છે. તો ભાઈ કેટલામાં હોય? 8:30. તો કેટલા વાગ્યા કેટલા અત્યારે? 8:30 જ થયા. ના ના, એમ તો વધારે દેખાય. જો અહીંયા એટલે વહેલી છે, ફરતી બાજુ તાપ લાગી ગયો છે. રાખો હાલો, વધાવી લ્યો પેલા. હે સિયા જો હું બેનબાના હરક તો જો થાય છે હાલવાનો. વાત જવા દો તમે એને. અને અહીંયા મારા ટ્રાફિક નું ધ્યાન રાખતું હાલવું પડે છે ભાઈ. જો છે કોકુ બોલો, કોકુ જો એ પાલીનું કહેવાનું એવું છે કે હું નાની હતી ને ત્યારે કે મને આવું ફરફર્યું નહોતું લઈ દીધું મારા પપ્પાએ, તો કે મને તમે લઈ દીધું. અત્યારે તો કે થેન્ક યુ. છોકરા રમે કે છોકરાને માયું રમે? એમાં મેં માઈ કીધું લાવો સિયાના ચાલુ તો મને કહ્યું.